કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન્ડ પરીખ. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત ના ભાગ નંબર 8માં આપણે પ્રકરણના ઉદાહરણ 8 થી 14 અને સ્વાધ્યાય 3.7 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 8. હવે આપણે આગળના વિડીયોમાં લસા કઈ રીતે શોધાય એના વિશે આપણે માહિતી મેળવી. ચલો હવે જોઈએ કે 12 અને 18 નો લસા શોધો. તો મિત્રો અહીંયા શું કરીશું કે 12 અને 18 આવી રીતે લખવાના છે. ત્યારબાદ આપણે જોવાનું છે કે શરૂઆત આપણે 2 થી એનો ભાગ ચાલે છે કે કેમ એ આપણે જોવાનું છે. તો અહીંયા આગળ જુઓ કે 2 છંક 12, પછી 2 નવા 18 આવે છે, પછી અહીંયા 6 આવે છે એટલે 2 તરીને 6. આ 2 નો ભાગ જે છે 9 સાથે ચાલતો નથી એટલે આપણે 9 જે છે એ આપણે એમના એમ જ રાખીશું. ત્યારબાદ શું થશે? ચલો હવે અહીંયા આગળ 3 આવે છે તો હવે આપણે 3 વડે એનો ભાગ જ ચાલશે ડાયરેક્ટ. 3 એકા 3 અને 3 તરી 9 થશે. ઓકે મિત્રો, તો હવે અહીંયા આગળ 1 છે એટલા માટે 1 નીચે લાવી દઈશું અને પછી અહીંયા 3 એકા 3. તો અહીંયા આગળ નીચે જ્યારે 1 1 આવી જાય ત્યારબાદ આપણે પછી આગળ એનો ભાગ ચલાવવાનો નથી. તો અહીંયા આગળ તમે જુઓ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીંયા આગળ આવી રીતે શું થશે? 2 દૂને 4, 3 તરી 9. તો 9 ચોક કેટલા થશે મિત્રો? 36 થશે. તો આવી રીતે આપણે 12 અને 18 નો લસા આપણે શોધી શકીએ છીએ. ચલો આગળ વધીએ મિત્રો કે 24 અને 90 નો લસા શોધો. તો અહીંયા આગળ જો આપણે 24 અને 90 લખીશું. ત્યારબાદ આપણે શું કરીશું તો કે પહેલા સૌપ્રથમ 2 વડે આપણે ભાગ ચાલે છે કે નહીં એને આપણે ચેક કરીશું. તો કે 2 12 24 થશે અને 2 45 90 એટલે 45 દુ 90 થાય. પછી 12 છે એટલે 2 છંગ 12 થશે. 45 નો 2 વડે ભાગ ચાલશે નહીં એટલા માટે 45 આપણે નીચે મૂકી દઈશું એમના એમ જ. પછી 6 તો કે 2 તરીને 6 થાય. ફરી વાર 45 નહીં ચાલે એટલે 45 એમના એમ જ મૂકીશું. પછી જો કે 3 આવી ગયું. હવે 3 વડે આપણે ટ્રાય કરીએ તો કે 3 એકા 3 અને 3 15 45 એટલે 15 તરી 45 થશે. ઓકે, પછી અહીંયા આગળ જો કે 1 છે તો 1 ને નીચે જ રાખીશું અહીંયા. પછી 15 નો આપણે ભાગ ચલાવ્યું કે 3 પંજુ 15 થશે. ને અહીંયા આગળ પછી ડાયરેક્ટ 5 વડે ભાગ ચાલશે. તો અહીંયા 1 તો છે જ, તો અહીંયા 5 એકા 5. તો અહીંયા છેલ્લે આપણે 1 1 આવવા જોઈએ. તો આવી રીતે આપણે લસા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આવી રીતે શું થશે? 2 દુ 4 દુ 8, પછી 3 તરી 9 અને ગુણ્યા 5. તો 8 9 72 ગુણ્યા 5 થશે. તો 72 ગુણ્યા 5 કેટલા થાય? 360 થશે. તો આમ 24 અને 90 નો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ એ કેટલો થશે? અહીંયા આગળ 360 થશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 10 જોઈએ કે 40 48 અને 45 નો લસા શોધો. તો અહીંયા આગળ આપણે આવી રીતે લખી દઈશું. સૌપ્રથમ આપણે બધાનો 2 વડે ભાગ ચાલે છે કે કેમ એ ચેક કરવાનું છે. તો 20 દુ 40 થશે. પછી 48 તો કે 24 દુ 48 થાય. પછી 45 નો ભાગ ના ચાલે 2 એટલે 45 આપણે એમના એમ મૂકી દેવાના છે. પછી શું કરીશું? આ બંને સંખ્યાનો ભાગ ચાલે 2 વડે. જ્યાં સુધી નાની સંખ્યા એટલે કે 2 વડે જો ભાગ ચાલે તો પછી ત્યાં પછી આગળ જવાની જરૂર નથી. તો શું થશે? અહીંયા 2 દસા 20 થશે, 2 12 24 અને અહીંયા આગળ 45 એમના એમ જ રહેશે. ચલો હજી પણ 10 અને 12 વડે 2 નો ભાગ ચાલશે. તો 5 દુ ને 10, 6 દુ 12 થશે મિત્રો અને 45 એમના એમ જ રહેશે. હવે અહીંયા આગળ જો કે 5 6 અને 45 છે. અહીંયા આગળ જો કે હજી 6 નો પણ 2 વડે ભાગ ચાલે છે એટલા માટે આપણે 2 વડે ભાગ ચલાવીશું, પણ 5 જે છે એમને એમ મૂકી દઈશું. તો 2 તરીને 6 અને 45 એમના એમ જ મૂકીશું. હવે જો 5 3 અને 45 તો એનો ભાગ 2 વડે ચાલશે નહીં. તો હવે 3 વડે આપણે લઈશું. તો શું થશે? 5 નો ભાગ નહીં ચાલે એટલે 5 એમને એમ જ મૂકી દેવાના છે મિત્રો. ઓકે, જે સંખ્યાનો ભાગ ના ચાલે એને આપણે એમને એમ જ મૂકી દઈશું. તો 3 એકા 3 થશે, 15 તરી 45 થશે. હવે અહીંયા આગળ 15 છે તો અહીંયા જોવાનું પહેલા 3 નો ભાગ ચાલે છે તો અહીંયા 5 એમને એમ મૂકીશું, 1 જે છે એમને એમ મૂકીશું. તો 3 પંજુ ને 15 થશે. બરોબર, અહીંયા જો 5 1 અને 5 છે તો ડાયરેક્ટ હવે 5 વડે જ ભાગ ચાલશે. એટલે 5 એકા 5 1 એમના એમ જ રહેશે અને 5 એકા 5.
તો આવી રીતે આપણે એનો લસા બરાબર શું લખી શકીએ? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે, આવી રીતે આપણે લખી શકીએ. તો શું થશે? 2 દુ 4 દુ 8 8 દુ 16 પછી 3 તરી 9 અને ગુણ્યા 5. ઓકે, પછી 16 અને 9 પંજા 45. 16 ગુણ્યા 45 મિત્રો અહીંયા આગળ કેટલા થશે? 720 થશે. આમ 40 48 અને 45 નો લસા એ મિત્રો કેટલો થશે? 720 થશે. હવે ઉદાહરણ નંબર 11 જોઈએ તો કે 20 25 અને 30 નો લસા શોધો. તો શું કરીશું? સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીશું. 2 દાન 20 થશે. 25 નો ભાગ નહીં ચાલે એટલા માટે 25 એમને એમ મૂકીશું. અહીં આગળ 2 15 30 એટલે 15 દુ ને 30 થશે. ચલો હજી પણ 2 વડે ભાગ ચાલશે. 2 પંજા 10 25 એમના એમ 15 પણ એમના એમ મૂકીશું કારણ કે 2 વડે ભાગ ચાલશે નહીં. ચલો અહીંયા 5 આવે છે. 3 વડે ટ્રાય કરીએ તો 5 એમના એમ મૂકીશું. 25 પણ એમના એમ મૂકીશું પણ અહીંયા 15 નો ભાગ ચાલે છે ને 3 પંજુ ને 15 મિત્રો. પહેલા અહીંયા જોઈ લેવાનું કે 3 છે તો 3 વડે 3 નો 3 માંથી કોઈ પણ એકનો ભાગ ચાલે છે તો 3 લેવાના. પછી ના ચાલતો હોય તો મિત્રો આપણે 4 પછી 4 પણ ના ચાલતો 5. હવે અહીંયા આગળ જોઈએ આપણે કે 2 25 ને 5 તો અહીંયા આગળ જો કે આપણે 5 જ લેવા પડે. 4 વડે પણ ભાગ ચાલે નહીં એટલા માટે. તો 5 એકા 5 પાયો પાયો 25 અને 5 એકા 5. હવે આ 3 સંખ્યા આવે છે તો એકને તો એમને એમ નીચે ઉતારી દો. તો અહીંયા 5 છે તો 5 એકા 5. તો આવી રીતે શું થશે? એનો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે અહીંયા આગળ આપણે આવી રીતે લખી શકીશું. તો 2 દુ 4 4 તરીને 12 થશે. પાયો પાયો 25 તો 12 ગુણ્યા 25 કરો એટલે કેટલા મળે મિત્રો? 300 મળે. તો આમ 20 25 અને 30 નો લસા કેટલો થશે મિત્રો? 300 થશે. ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 12 કે 2 ટેન્કરોમાં 850 લીટર અને 680 લીટર કેરોસીન સમાય છે. બરોબર, તો આ બંને ટેન્કરની ગુંજાશ માપવા માટે વધુમાં વધુ કેટલા લીટરનું કન્ટેનર જોઈએ મિત્રો? અહીંયા વધુમાં વધુ કીધું એટલે આપણે ગુસા શોધવો પડે. બરોબર ને મિત્રો? તો અહીં વધુમાં વધુ એટલે કે મહત્તમ, તેનો અર્થ થાય કે આપણે 850 અને 680 નો ગુસા શોધવો પડે. જ્યારે આપણે ગુસા શોધતા હોઈએ ત્યારે આપેલ સંખ્યાનો આપણે અલગ અલગ એને આપણે અવિભાજ્યની રીતથી આપણે એનો ગુસા શોધવાનો છે. ઓકે, તો અવિભાજ્યની રીતથી એને અવયવ પાડવા પડે મિત્રો. તો 850 છે અહીંયા તો શરૂઆત આપણે 2 થી જ કરવાની છે. તો 2 તો 425 850 થશે. 850 ભાગ્યા 2 કરો અહીંયા 425 મળશે. બરોબર મિત્રો? પછી ચલો હવે 425 આવ્યા છે તો ભાઈ 3 વડે 4 વડે ભાગ નહીં પડે તો ડાયરેક્ટ 5 વડે પડે છે. તો 425 ભાગ્યા 5 કરો એટલે 85 આવશે. ઓકે, 85 નો આપણે 5 વડે ભાગ પાડીએ તો શું થાય? 17 પંજા 85 થશે. ઓકે મિત્રો? અને પછી ડાયરેક્ટ 17 નો બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગ નહીં પડે એટલે 17 એકા 17 મિત્રો. ઓકે, હવે અહીંયા આગળ જો કે 680 ને આપણે ભાગ પાડવાના છે. શરૂઆત આપણે 2 થી કરીશું. 680 ભાગ્યા 2 કરો એટલે અહીંયા તમને 340 મળશે. 340 ભાગ્યા 2 કરો એટલે અહીંયા 170 મળે. 170 ભાગ્યા 2 કરો એટલે અહીંયા 85 મળશે. હવે અહીંયા આગળ જો કે 85 છે તો એનો 3 વડે 2 વડે તો નહીં ચાલે પણ 3 વડે પણ નહીં ચાલે અને 4 વડે પણ નહીં ચાલે તો 5 વડે. તો અહીંયા 17 પંજા મિત્રો કેટલા થાય? 85. એટલા માટે અહીંયા 5 વડે ભાગ ચાલશે. ઓકે, અને પછી 17 એકા 17 મિત્રો. ઓકે, તો હવે અહીંયા આગળ જો કે 850 ના અવિભાજ્ય અવયવ કયા થઈ ગયા? તો કે 2 5 5 અને 17. એટલે 680 ના અવિભાજ્ય અવયવ 2 2 2 5 અને 17 થશે. તો આ બધામાંથી હવે સામાન્ય અવયવ આપણે મિત્રો શોધીશું. તો કે 2 છે 2 પછી 5 તો 5 અહીંયા બીજી વખત 5 નથી મિત્રો એટલે નહીં આવે. પછી 17 તો અહીંયા 17. ઓકે મિત્રો? તો એનો ગુસા બરાબર શું થશે? તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 17 જે આપણે સામાન્ય અવયવ લીધા તે. તો 5 દુ 10 અને ગુણ્યા 17 એટલે કે 10 17 એ દાન 170. તો આમ આપેલ કન્ટેનરની મહત્તમ સમર્થતા કેટલી હશે મિત્રો? 170 લીટરની હશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 13 તો કે સવારે ચાલવા માટે 3 માણસો એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાની લંબાઈ અનુક્રમે 80 સેન્ટીમીટર 85 સેન્ટીમીટર
અને 90 સેન્ટીમીટર છે તો દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાથી સરખું અંતર આવરી શકાય? અહીંયા ઓછામાં ઓછું અંતર કીધું છે તો મિત્રો આપણે શું શોધવું પડે? લસા શોધવો પડે મિત્રો. ઓકે, તો આપણે 80, 85 અને 90 એનો આપણે લસા શોધીશું. તો પહેલા અહીંયા લખી દઈશું. સૌપ્રથમ આપણે 2 વડે એનો ભાગ ચલાવીશું તો 2 40 એટલે 40 દુ 80 થશે. પછી 85 ના 2 વડે ભાગ પડે તો 85 ના ભાગ નહીં પડે એટલે 85 એમને એમ લખીશું. તો 90 ના 2 વડે ભાગ કરીશું તો કેટલા થશે? 45. ફરીવાર 2 વડે આપણે 20 દુ 40 થશે એટલા માટે ભાગ ચાલશે. 85 ના 2 વડે ભાગ નહીં ચાલે તો એમને એમ જ મૂકી દઈશું. તો 45 ના પણ નહીં ચાલે મિત્રો. તો હજી અહીંયા જોઈશું કે આપણી જોડે સંખ્યા કઈ છે? 20, 85 અને 45. તો અહીંયા 20 નો 2 વડે ભાગ ચાલે એટલે 2 દાન 20. બાકી બંનેની સંખ્યા એમને એમ મૂકી દઈશું. હજી 10, 85 ને 45 તો 10 નો ભાગ ચાલશે 2 વડે તો 2 પંજા ને 10. બાકી 85 ને 45 એમને એમ મૂકી દઈશું. તો હવે અહીંયા આગળ શું થશે? 5, 85 અને 45 આવે છે. તો અહીંયા આગળ જુઓ કે તમે 2 વડે ભાગ નહીં ચાલે પણ 3 નો ભાગ એ 45 વડે ચાલશે મિત્રો. એટલા માટે 3 લઈશું. 5 ને એમને એમ જ રાખીશું. 85 નો પણ નહીં ચાલે એટલે એમને એમ રાખીશું. પણ 15 તરી કેટલા થાય? 45 થાય. હજી 15 નો 3 વડે ભાગ ચાલશે તો 3 અહીંયા આગળ 5 એમને એમ 85 પણ એમને એમ તો 3 પંજુ ને 15 થશે. હજી અહીંયા હવે ડાયરેક્ટ 4 3 નો ભાગ 5 85 ને 5 વડે ચાલશે નહીં અને 4 વડે પણ ચાલશે નહીં એટલે ડાયરેક્ટ આપણે શું લેવું પડશે મિત્રો? 5 જ લેવા પડશે. બરોબર, તો શું થશે? 5 અહીંયા આગળ 5 ને એમને એમ રાખીશું. બરોબર, તો અહીંયા શું થશે? 5 એકા 5 અને 17 પંજા 85 અને 5 એકા 5 મિત્રો. ઓકે, પછી ડાયરેક્ટ આપણે 17 લઈ લેવાના. 17 એકા 1 છે એટલે એક ને એક નીચે રહેશે. પછી 17 એકા 17 ને છેલ્લે 1 ને 1 એમને એમ રહેશે મિત્રો. તો આવી રીતે આપણે એનો લસા શોધી શકીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 મિત્રો. અહીંયા કહેજો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 3 તરી 9, 9 પંજા 45. તો 45 અહીંયા 17 મિત્રો. ઓકે, તો 16 ગુણ્યા 45 720 થશે ને ગુણ્યા 17 થશે મિત્રો. 720 ગુણ્યા 17 કેટલા થશે? 12240. તો આમ જોઈતું અંતર એ આપણને કેટલું મળશે? 12240 સેન્ટીમીટર લખી શકાશે. હવે ઉદાહરણ નંબર 14 જોઈએ કે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 12, 16, 24 અને 36 થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં શેષ 7 રહે. તો આપણે આની માટે આપણે શું કરવું પડે? નાની સંખ્યા શોધવાની કીધી છે તો આપણે અહીંયા લસા શોધીશું આ 4 સંખ્યાનો. બરાબર, તો 4 સંખ્યા જે લખી લઈશું. પહેલા આપણે 2 વડે ભાગ ચલાવીશું જે આપણે આગળ શીખી ગયા છે એ પ્રમાણે જ મિત્રો આપણે કરીશું. તો 2 છંગ 12 બરોબર, 2 અઠ્ઠા 16, 2 12 24, 12 દુ 24, 18 દુ 36. તો એવી રીતે થશે. પછી અહીંયા 2 વડે ભાગ ચલાવીશું. 2 તરી 6, 2 ચોક 8, 2 છંગ 12, 2 નવા 18 થશે. તો હજી પણ 2 વડે અહીંયા ભાગ ચાલશે. જો 4 અને 6 માટે તો અહીંયા 3 એમને એમ રાખીશું. 2 દુ 4, 2 તરીને 6. જે ભાગ ના ચાલે મિત્રો એ સંખ્યા એમને એમ તમારે મૂકી દેવાની મિત્રો. ઓકે, તો અહીંયા આગળ જુઓ કે હજી પણ 2 વડે ભાગ ચાલશે તો 2 એકા 2 અહીંયા ભાગ ચાલશે. બાકી બધી સંખ્યા એમને એમ મૂકી દઈશું. હવે ડાયરેક્ટ 3 વડે ભાગ ચાલશે. 3 એકા 3 એકના એમ મૂકીશું. 3 એકા 3 અને 3 તરીને 9. હજી અહીંયા 3 છે એટલે અહીંયા 3 વડે ભાગ ચલાવવો પડે. આ બધું બાકી એકના એક જ રહેશે. તો 3 એકા 3. તો આમ એનો લસા શું થશે મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા શું થશે? 2 દુ 4, દુ 8, 8 દુ 16 અને 3 તરી 9. 16 9 કેટલા થાય મિત્રો? 144. તો હવે આપણે શું શોધવાનું છે કે દરેક પરિસ્થિતિમાં ભાગવાથી એની પરિસ્થિતિમાં શેષ 7 રહે. તો જો દરેક પરિસ્થિતિમાં શેષ 7 વધે તો માગેલ સંખ્યા મિત્રો કઈ હોય? તો કે 144 વત્તા આપણે 7 કરવા પડે. તો આપેલ સંખ્યા મિત્રો કયું થશે? 151 થશે મિત્રો. ઓકે, આપણે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો આગળ વધીએ. હવે જોઈએ સ્વાધ્યાય 3.7 જોઈએ મિત્રો. તો અહીંયા જોઈએ દાખલા નંબર 1 કે રેણુ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી 2 ખાતરની ગુણી ખરીદે છે મિત્રો. તો ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો. ઓકે, જે બંને ગુણીના વજનનું
ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે. ઓકે, તો અહીંયા મહત્તમ મૂલ્ય કીધું છે તો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા શોધવો પડે મિત્રો આપણે, બરોબર ને? તો આપણે અહીંયા 75 નો ગુસા એટલે કે અવિભાજ્યની રીતે ગુસા શોધીશું. તો સૌપ્રથમ પહેલા 75 ના અવયવ અલગથી પાડવા પડે. જો ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા શોધવાનો હોય ત્યારે આપણે બંનેના અવયવ જે છે, બંને સંખ્યા જેટલી પણ સંખ્યા આપેલી હોય એને આપણે અલગ અલગ આપણે એના અવયવ પાડીશું મિત્રો. અને જ્યારે લસા આપેલા હોય ત્યારે આપણે તેના એકમાં જ આપણે અવયવ પાડીશું મિત્રો. ધ્યાનમાં રાખજો, ગુરુ એટલે અલગ અલગ કરવાનું અને લઘુત્તમ હોય ત્યારે આપણે એને જોડે રાખી દેવાનું. અહીંયા કરજો કે 75 છે મિત્રો. ચલો, તો હવે તો આપણે ડાયરેક્ટ કરીશું. 3 25 75, 25 તરી 75 થાય. પાયો 25 5 1 5. તો આવી રીતે એના અવયવ 3 × 5 × 5 પડશે. જ્યારે 69 છે તો ડાયરેક્ટ એનો 3 વડે જ ભાગ ચાલશે. 23 તરી 69 એટલે આપણે 69 ભાગ્યા 3 કરીએ તો 23 આવે છે. પછી 23 એકા 23 થશે મિત્રો. 75 ના અવિભાજ્ય અવયવ કયા થાય? 3 × 5 × 5 થાય છે. 69 ના 3 × 23 થાય. તો અહીંયા બંનેમાં જુઓ કે 3 એ સામાન્ય મોટામાં મોટો એ સામાન્ય અવયવ છે, બાકી 5 અને 5 અહીંયા પણ છે નહીં, એટલે મોટામાં મોટો અવયવ કયો થાય મિત્રો? 3. તો અહીંયાનો ગુસા 3 થશે. તો આમ માગ્યા મુજબ એનું મહત્તમ વજનનું મૂલ્ય કેટલું હશે મિત્રો? 3 કિલોગ્રામ હશે. જો દાખલા નંબર 2, 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની મિત્રો શરૂઆત કરે છે. એમના પગલાનું માપ અનુક્રમે 63 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર છે. તો એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે કે જે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ જાય? અહીંયા લઘુત્તમ અંતર માપવાનું છે મિત્રો. તો આપણે શું કરવું પડે? એની માટે લસા શોધવો પડે. તો 63, 70 અને 77 એનો એક સાથે લસા શોધીએ એટલે કરી એનો અવયવ પાડીએ. તો સૌપ્રથમ આપણે 2 વડે ટ્રાય કરીશું. તો 2 63 ના નહીં પડે, પણ 2 35 70 35 દુ 70 થાય, 77 નહીં પડે. હવે આપણી જોડે જુઓ કે 63 35 અને 77 છે. તો અહીંયા 3 વડે આપણે ભાગ ચલાવીએ તો શું થશે? 63 નો ભાગ ચાલશે તો 3 21 તરી 63, બાકી બંને સંખ્યા એમના એમ જ રહેશે. હજી 21 નો 3 વડે ભાગ ચાલે એટલે 3 સત્તા 21, બાકી એમના એમ રહેશે. હવે જુઓ કે 3 વડે ભાગ નહીં ચાલે આ બધી સંખ્યાઓનો, 4 વડે પણ નહીં ચાલે. અહીંયા 5 વડે ભાગ ચાલશે તો ક્યાં ચાલશે જોઈએ તો 5 સત્તા ને 35, બાકી બધું એમને એમ. હવે અહીંયા 7 7 77 છે એટલે ડાયરેક્ટ હવે 7 વડે જ ભાગ ચાલશે. 7 એકા 7, 7 એકા 7 અને 11 સત્તા મિત્રો 77 થશે. તો હવે ડાયરેક્ટ 11 છે એટલે 11 વડે જ ડાયરેક્ટ ભાગ ચાલે તો 11 એકા 11. તો અહીંયા છેલ્લે જો 3 1 1 આવી જાય છે. તો હવે આપણે એનો લસા શોધીએ તો કે 2 × 3 × 3 × 5 × 7 × 11. ઓકે, તો અહીંયા આગળ આવી રીતે લખીશું આપણે. 2 તરીને 6, 3 પંજુ 15 ને 11 સત્તા 77. 16 પંજાને કેટલા થશે? અહીંયા 90 ને અહીંયા 77. તો 90 × 77 એટલે 6930 મળી જાય. તો આમ જરૂરી લઘુત્તમ અંતર એ મિત્રો કેટલું મળશે? 6930 સેન્ટીમીટર છે મિત્રો. ચલો આગળ વધીએ. દાખલા નંબર 3, કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે આપણને આપેલી છે. 825 સેન્ટીમીટર, 675 સેન્ટીમીટર અને 450 સેન્ટીમીટર છે. તો એવી સૌથી લાંબી ટેપ શોધો કે જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી લે. તો અહીંયા આગળ પણ આપણે શું કરવાનું છે કે અહીંયા આગળ આપણે શું શોધીશું? અહીંયા આગળ આપણે એનો ગુસા શોધીશું, ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીશું. તો અહીંયા આગળ જો કે ગુસા શોધવા માટે આપણે અલગ પાડવું પડે. તો 825 3 વડે ભાગ ચાલે, બરોબર. પછી 275 થશે. 275 નો ડાયરેક્ટ 5 વડે ભાગ ચાલશે તો અહીંયા 55 આવશે. 55 નો ભાગ 5 વડે ભાગ ચાલે એટલે 11 × 5 = 55 થાય અને 11 એકા 11 થશે મિત્રો. તો એના અવિભાજ્ય અવયવ આવી રીતે લખી દેવાના છે. પછી 675 તો એનો પણ ડાયરેક્ટ 3 વડે ભાગ ચાલશે, બરોબર. પહેલા 2 વડે ટ્રાય કરવાનો પણ 3 વડે ડાયરેક્ટ ભાગ અહીંયા ચાલે છે. તો 225 75 થશે. 3 અને 75 એટલે 75 225 ભાગ્યા 3 કરો એટલે 75 આવશે. પછી 3 ના ભાગ 25 તરી 75, 25 નો પછી ડાયરેક્ટ 5 વડે ભાગ ચાલશે એટલે પાયો 25 ને 5 એકા 5. તો આ જે અવયવ જે છે અહીંયા આગળ લખી દઈશું આપણે. પછી 450 તો આપણે બે વડે ટ્રાય કરીએ
તો 225 ભાગ્યા એટલે કે 450 ભાગ્યા 2 કરો એટલે 225 મળશે મિત્રો। પછી 3 વડે ડાયરેક્ટ ભાગ ચાલશે તો અહીંયા 75 ને 3 તો અહીંયા 225 આવશે તો અહીંયા 25 તરીને 75 થશે પાયો પાયો 25 થશે 5 એકા 5 થશે। આ બધા જે અવિભાજ્ય અવયવ જે છે એ આપણે અહીંયા લખી દઈશું મિત્રો। પછી હવે શું કરીશું આપણે કે આ ત્રણે ત્રણમાં સામાન્ય હોય એવા અહીંયા આગળ જો કે પહેલા આપણે આ એક ઉપરની જે સંખ્યા હોય ત્યાંથી જ શરૂઆત કરવાની। જો 3 છે અહીંયા તો બધામાં 3 છે મિત્રો। જો પછી 5 આવે છે બધામાં 5 છે જ મિત્રો। જો અહીંયા જો ફરીવાર 5 આવે છે તો ફરીવાર બધામાં 5 છે તો અહીંયા જો 5 અને બીજી વખત પણ 5 છે ને 11 છે તો કે નથી। તો આટલા જે છે 3 5 અને 5 એ એના સામાન્ય એટલે કે અવયવ થઈ ગયા। તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કેટલા થશે મિત્રો 75। તો આમ જરૂરી મોટામાં મોટી ટેપ ની સેન્ટીમીટર કેટલી હશે 75 સેન્ટીમીટર હશે એટલે કે 825 675 750 નો ગુસા એ 75 થાય છે મિત્રો। ઓકે એટલા માટે મોટામાં મોટી ટેપ કેટલી હશે 75 સેન્ટીમીટર હશે મિત્રો। ચલો દાખલા નંબર 4 કે 6 8 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો। એટલે આપણે અહીંયા લસા શોધીશું મિત્રો બરોબર। અહીંયા આગળ શું કીધું છે કે આ ત્રણેય સંખ્યાથી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા કઈ છે એ શોધવાની છે। તો અહીંયા આપણે 6 8 અને 12 નો લસા આપણે લઈશું તો 2 વડે ભાગ ચાલશે 2 તરી 6 2 ચોક 8 2 છંક 12 હજી પણ 2 વડે ચાલશે અહીંયા નહીં ચાલે તો 2 દુ 4 2 તરીને 6 હજી પણ 2 વડે ચાલશે અહીંયા નહીં ચાલે તો 2 એકા 2 અહીંયા પણ નહીં ચાલે તો શું થશે હવે ડાયરેક્ટ 3 વડે જ આપણે ભાગ ચાલશે 3 3 સંખ્યાઓનો તો 3 એકા 3 1 ના 1 એમના એમ અહીંયા પણ 3 એકા 3 થશે તો એનો લસા શું થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ઓકે તો 2 દુ 4 અને 2 તરીને 6 તો 6 ચોક 24। તો હવે આપણે 3 અંકની નાનામાં નાની સંખ્યા શોધવી છે તો આપણે શું કરવું પડે કે 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે મિત્રો 100 છે તો આપણે આ સંખ્યા વડે ભાગવા પડે તો 100 ભાગ્યા 24 કરીશું 24 ચોક કેટલા થશે 96 તો શેષ 4 વધે। તો આમ 3 અંકની નાનામાં નાની સંખ્યા હોય તો આપણે શેષને માઇનસ કરીશું તો 100 આપણે 100 માંથી શેષને માઇનસ કરીએ 100 માઇનસ 4 ને પ્લસ આપણે 24 કરવાના છે। ઓકે તો 100 અને 24 કેટલા થાય 124 માઇનસ 4 એટલે 120 થશે। તો આમ એ આ જે 6 8 અને 12 જે છે એના વિભાજ્યથી સૌથી નાની સંખ્યા કઈ હશે મિત્રો 120 હશે મિત્રો। ઓકે ચલો આગળ વધીએ દાખલા નંબર 5 કે 8 10 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો। તો અહીંયા મોટી સંખ્યા શોધવાની છે મિત્રો એની માટે પણ આપણે લસા લઈશું તો 8 10 અને 12 નો લસા લઈએ તો 2 ચોક 8 2 પંજા 10 2 છંક 12 હજી પણ ભાગ ચાલશે 2 વડે 2 દુ 4 5 નો આનો નહીં ચાલે તો 2 તરીને 6 થશે હજી પણ 2 વડે ભાગ ચાલશે 2 એકા 2 આનો નહીં ચાલે આનો પણ નહીં ચાલે તો હવે ડાયરેક્ટ હવે 3 વડે આપણે ભાગ ચલાવીશું તો અહીંયા એક એમના એમ રહેશે તો 3 5 ને પણ એમના એમ રહેશે તો 3 એકા 3 થશે અહીંયા 5 છે એટલે આપણે 5 વડે ભાગ પડશે એના તો અહીંયા 1 ને 1 એમના એમ રાખીશું તો 5 એકા 5 બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે। તો એનો લસા શું થશે મિત્રો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ઓકે તો આવી રીતે લખી દેવાના પછી 2 દુ 12 2 દુ 4 4 દુ 8 8 તરી 24 એટલે અહીંયા 24 આવશે ને ગુણ્યા 5 એટલે 24 પંજા કેટલા થશે 120 થશે। તો 3 અંકની આપણે જાણીએ છીએ કે સૌથી મોટી સંખ્યા કઈ થાય મિત્રો તો કે 999 થાય એના વડે આપણે 120 ને ભાગવા પડે તો એના વડે જો આપણે ભાગીશું તો આવી રીતે આપણે એનો જવાબ કેટલો આવશે મિત્રો અહીંયા આગળ 8 આવે છે। ઓકે તો અહીંયા જો હવે આપણે શું કરીશું જે આપણને શેષ મળી છે એ શેષને આપણે શું કરીશું મિત્રો અહીંયા માઇનસ કરીશું તો 3 અંકની નાના અહીંયા મોટામાં મોટી સંખ્યા અહીંયા ભૂલથી લખાઈ ગયું છે પણ મોટામાં મોટી સંખ્યા એ 999 માઇનસ 39 કરીએ તો કેટલો જવાબ આવે 960 આવે મિત્રો। ઓકે ચલો આગળ વધીએ તો એ પહેલા સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ હશે અહીંયા આગળ કે 8 10 અને 12 થી વિભાજ્ય હોય તો મોટી સંખ્યા કઈ 960 હશે। ચલો આગળ વધીએ દાખલા નંબર 6 કે ભાઈ મિત્રો આ મોસ્ટ આઈએમપી દાખલો છે ધ્યાનમાં રાખજો કે આ પૂછાય છે કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડે 72 સેકન્ડે અને 108 સેકન્ડ પછી બદલાય છે। ઓકે તો જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય
તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે મિત્રો? બરાબર, સરસ મજાનો દાખલો છે. તો એના માટે આપણે શું કરવું પડે? પહેલા 3 3 48 72 અને 108 એનો આપણે લસા લેવો પડે. તો ચલો અહીંયા આગળ આપણે આવી રીતે લસા લઈશું. 2 24 48 બરાબર, 2 36 72 અને 2 54 108 બે વડે ભાગ ચાલશે એનો. 2 12 24 એટલે 12 દુ 24 થશે અહીંયા. 18 દુ 36 અને 27 દુ 54 એવી રીતે એનો ભાગ બે વડે ચાલશે. હજી પણ બે વડે ભાગ ચાલશે. 2 છંગ 12 2 9 18 આનું નહીં ચાલે. પછી બે વડે હજી પણ ચાલશે. 2 તરીને 6 આ બંને સંખ્યાનો પણ નહીં ચાલે. ભાઈ ડાયરેક્ટ 3 વડે ચાલશે. અહીંયા જો 3 9 અને 27 છે મિત્રો, તો જોઈ લેવાનું કે બે વડે ભાગ ચાલતો નથી, તો આપણે 3 વડે ચેક કરવાનું. તો શું થશે અહીંયા આગળ? 3 1 3 3 તરી 9 અને 3 9 27 થશે. હજી પણ અહીંયા 3 વડે ભાગ ચલાવીશું તો અહીંયા એક એમને એમ રહેશે. 3 1 3 3 તરીને 9, તો હવે ડાયરેક્ટ 3 વડે ભાગ ચાલશે. આ બંને એમને એમ રહેશે. નીચે લખી દઈશું આપણે. ઓકે ને, છેલ્લે 3 1 3. તો આમ એનો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીં આવી રીતે લખી દઈશું. તો 2 દુ 4 દુ 8 8 દુ 16 અને 3 તરી 9 9 તરી 27. ઓકે, 16 ગુણ્યા 27 કરો એટલે 432 સેકન્ડ આવે મિત્રો. હવે આપણે જાણીએ છીએ કે 1 મિનિટમાં કેટલી સેકન્ડો હોય? તો કે 60 સેકન્ડો હોય. તો આપણે શું કરવું પડે? 432 ભાગ્યા 60 કરવા પડે. તો આમ આપણને શું મળે? 7 મિનિટ મળે અને બીજું શું મળશે? 12 સેકન્ડ મળશે. શું મળશે? 7 મિનિટ અને 12 સેકન્ડ. કઈ રીતે મળશે? કે 432 ભાગ્યા આપણે 60 કરીશું તો આપણને 7 મિનિટ અને 12 સેકન્ડ આપણને મળશે. એનો આપણે ભાગાકાર કરવો પડે. એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે મિત્રો. તો હવે ફરીથી 7 વાગ્યે અને 7 મિનિટે અને મિત્રો 12 સેકન્ડે એનો સમય બદલાશે મિત્રો. ઓકે, ક્યારે? એક તો 7 વાગ્યા તો બદલાય છે, પણ ફરીથી ક્યારે બદલાશે? તો કે 7 વાગ્યા અને 7 મિનિટ અને 12 સેકન્ડ થશે ત્યારે એનો જે લાઇટ જે છે એ બદલાશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. દાખલા નંબર 7 કે 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર 434 લીટર અને 465 લીટર ડીઝલ છે. તો આ સાધનની મહત્તમ ધારણ શક્તિ શોધો કે જે આ ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે. તો આની માટે આપણે મહત્તમ ધારણ શક્તિ કીધું છે, તો આપણે ગુસા શોધવો પડે. અને ગુસા શોધીએ ત્યારે આપણે દરેક સંખ્યાનો અલગ અલગ અવિભાજ્ય અવયવ શોધવા પડે મિત્રો. 403 નો ડાયરેક્ટ જો તમે 2 3 4 5 વડે નહીં થાય, ડાયરેક્ટ 13 વડે થશે. એ તમારે ચેક કરવું પડે. તો અહીંયા આગળ કેટલા આવશે? 31 આવશે. એનો ભાગ ચાલશે. અને 31 એકા 31. 434 છે. જો હવે ઓકે, તો અહીંયા 434 છે, એનો 2 વડે ભાગ ચાલશે. પહેલા જોવાનું તો કે 217 થશે. તો પછી ડાયરેક્ટ પછી 7 વડે ભાગ ચાલે. 217 ભાગ્યા 7, અહીંયા 31 આવશે. અને 31 એકા 31 થશે. ચલો હવે 465 નો ભાગ ચાલે ચેક કરીએ તો ડાયરેક્ટ 3 વડે આપણે ભાગ ચાલે છે. તો 155 તરી 465 થશે. તો અહીંયા આગળ જો ભાઈ 155 નો 5 વડે ભાગ ચાલે એટલે 31 5 155 થાય. અને પછી ડાયરેક્ટ 31 નો એ પોતાના વડે જ ભાગ ચાલે છે. 31 એકા 31. તો આ ત્રણેના આપણે અવિભાજ્ય અવયવ આપણે અહીંયા લખી દીધા છે કે 13 અને 31. 403 માટે 434 માટે 2 ગુણ્યા 7 ગુણ્યા 31. 465 માટે 3 ગુણ્યા 5 ગુણ્યા 31. તો આ બંને ત્રણેમાં તમે જો કે સામાન્ય અવયવ અહીંયા જો 13 ક્યાં છે? નહીં, પણ 31 ત્રણેમાં છે. એટલા માટે એનો ગુસા કેટલો થશે મિત્રો? 31 થશે. તો આમ સાધનની મહત્તમ ધારણ શક્તિ મિત્રો કેટલી હશે? 31 લીટર હશે મિત્રો. ચલો આગળ વધીએ. દાખલા નંબર 8. એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6 15 અને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં મિત્રો 5 શેષ રહે. તો એની માટે આપણે લસા શોધવો પડે. તો 6 15 અને 18 એનો લસા જોઈએ. 2 તરી પહેલા 2 વડે ટ્રાય કરીશું. 2 તરી 6, આ સંખ્યા એમને એમ રહેશે. 2 9 18. ચલો હવે 2 વડે આનો 1 પણ નો ભાગ ચાલશે નહીં, તો ડાયરેક્ટ 3 વડે. 3 1 3 3 5 15 તરી 9. હજી પણ અહીંયા 3 વડે આનો ભાગ ચાલશે. તો 3 અહીંયા એમને એમ જ રહેશે. તો 3 1 3. તો હવે ડાયરેક્ટ આપણે કેટલા વડે ભાગ ચાલશે? અહીંયા 5 વડે. તો 5 1 5 થશે. બાકી બધું એમને એમ રહેશે. એનો લસા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 તરી 6 6 તરી 18 18 5
90 થશે. તો માગ્યા મુજબની સંખ્યા તો લસા અને એની શેષ કેટલી રહે છે 5, એટલે લસા વત્તા શેષ મૂકીશું તો 90 વત્તા 5 કેટલા થાય મિત્રો 95 થશે. ઓકે, તો આમ સૌથી નાની સંખ્યા 95 છે કે જેને આપણે 6, 15 અને 18 થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં મિત્રો શું રહેશે 5 શેષ રહેશે. જો દાખલા નંબર 9 કે 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે 18, 24 અને 32 થી વિભાજ્ય હોય તેનો આપણે લસા શોધવો પડે. તો 2 વડે સ્ટાર્ટ કરીએ. 2 × 9 = 18, 2 12 = 24 અહીંયા અને 16 × 2 = 32 થાય એટલે એનો ભાગ ચાલશે 32 નો. ચલો આ ત્રણેય સંખ્યાનો 2 વડે ભાગ ચલાવીએ તો જો 9 નો નહીં ચાલે એટલે 9 એમના એમ રહેશે તો 2 × 12 થશે અહીંયા અને 2 × 8 = 16 થશે. હવે ત્રણ સંખ્યાનો 2 વડે ભાગ જોઈએ તો 9 નો ચાલે એટલે 9 એમના એમ રહેશે. 3 2 તરી 6 થશે અને 2 ચોક 8 થશે. હવે આ ત્રણે નો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 9 નો નહીં ચાલે એટલે એમના એમ રહેશે. 3 નો પણ નહીં ચાલે એટલે 2 દૂને 4 થશે અહીંયા ચાલે છે એટલા માટે 9 3 2 નો તો અહીંયા શું થશે 2 નો ભાગ ચાલશે કે 2 એકા 2 બાકી આ એમના એમ રહેશે. તો હવે 9 3 ને 1 જે છે એનો 2 વડે ભાગ નહીં ચાલે 3 વડે સ્ટાર્ટ કરીએ તો 3 તરી 9 3 એકા 3 1 એમના એમ રહેશે. હજી પણ 3 વડે ચાલશે તો 3 એકા 3 ને બાકી બધું 1 ના 1 આપણે મૂકી દઈશું. તો શું થશે એનો લસા 2 × 2 × 2 × 2 × 2 × 3 × 3. તો અહીંયા આગળ તમે જો કે 2 દૂ 4 2 દૂ 4 2 તરી 2 દૂ 2 તરી 6. ઓકે, તો અહીંયા શું થશે 4 × 4 = 16, 6 તરી 18 તો 18 × 16 કેટલા થશે મિત્રો 288 થશે. તો અહીંયા શું કીધું છે 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા. તો અહીંયા 4 અંકની નાનામાં નાની સંખ્યા મિત્રો કઈ થાય 1000. તો 1000 ને આપણે ભાગ્યા 288 કરવા પડે તો 1000 ભાગ્યા 288 કરો તો તમને 3 મળે. તો આમ અને શેષ એની કેટલી વધશે 136 વધે. તો આમ 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એ કઈ થશે મિત્રો 1000 થશે. એનામાંથી શેષ માઇનસ કરીએ એટલે -136 અને એનો લસા એની અંદર ઉમેરી દઈશું આપણે 288 થાય. તો 1000 અને 288 એટલે 1288 થશે મિત્રો. એનો આપણે એની અંદર ઉમેરીએ એટલે 1288 માંથી 136 માઇનસ કરીશું તો આપણને 1152 મળશે. તો 1152 જે છે એ એવી સંખ્યા સૌથી નાની સંખ્યા છે કે જે 18, 24 અને 32 થી વિભાજ્ય હોય મિત્રો. દાખલા નંબર 10 કે નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધવાના છે. તો 9 અને 4 નો લસા જો કે 9 નો ભાગ નહીં ચાલે એટલે 2 દૂ 4 તો અહીંયા 2 નો અહીંયા 2 એકા 2 થશે. હું ડાયરેક્ટ લઈ લઉં છું મિત્રો. 3 નો ભાગ ચાલશે અહીંયા 3 તરી 9 1 એમના એમ રહેશે. 3 એકા 3 તો એ એમના એમ રહેશે. તો લસા શું થશે 2 × 2 × 3 × 3 તો શું થશે 2 દૂ 4 4 તરી 12 12 તરી 36. તો આવી રીતે આપણે એનો લસા શોધી શકીએ છે મિત્રો. આગળ આપણે શીખી ગયા છે. 12 અને 5 તો આપણે 2 વડે સ્ટાર્ટ કરીએ તો 2 × 12 થશે. આ એમના એમ રહેશે તો 2 તરી 6 આ એમના એમ રહેશે. 3 એકા 3 અને 5 એમના એમ રહેશે. તો 5 વડે ડાયરેક્ટ થશે છેલ્લે તો 5 અહીંયા 1 ના 1 એમના એમ રહેશે. 5 એકા 5 થશે. તો 2 × 2 × 3 × 5 અહીંયા કેટલા થશે મિત્રો 60 આવશે. ચલો આગળ વાત કરીએ 6 અને 5 નો લસા. તો અહીંયા તો શોધેલો જ છો મિત્રો તમે જોઈ લો બરોબર. તો કે 2 તરી 6 આ એમના એમ રહેશે. પછી 3 એકા 3 આ એમના એમ રહેશે. પછી 5 એકા 5 અહીંયા છેલ્લા 1 આવવું જોઈએ. તો 2 તરી 6 6 5 30 એવી રીતે અહીંયા આગળ લસાયનો 30 આવશે. ચલો 15 અને 4 તો 15 અને 4 નો સૌપ્રથમ 2 વડે સ્ટાર્ટ કરીએ. 2 વડે ચેક કરીએ તો 15 એમના એમ રહેશે. તો 2 દૂ 4 થશે. 15 એમના એમ જ રહેશે. તો 2 એકા 2 થશે. તો હવે 15 નો આપણે 3 વડે ભાગ ચાલશે તો 3 × 5 = 15 1 એમના એમ રહેશે. તો 5 નો ભાગ 5 વડે ચાલશે 5 એકા 5 અને 1 એમના એમ રહેશે. તો એનો લસા શું થશે મિત્રો 2 દૂ 4 4 તરી 12 12 5 ને 60 થશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ કે દાખલા નંબર 11 કે નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધો કે જે બીજી સંખ્યાનો અવયવ હોય મિત્રો. ઓકે, તો અહીંયા આગળ જુઓ કે 5 અને 20 નો લસા શોધવાનો છે. તો 2 5 અહીંયા 5 વડે ભાગ એટલે 2 વડે ભાગ નહીં ચાલે 5 એમને એમ રહેશે. 2 દાન 20 થશે. 5 નો અહીંયા ભાગ નહીં ચાલે 2 વડે તો 2 × 5 = 10 થશે.
5નો અહીંયા ડાયરેક્ટ પછી 5 5 આવે છે તો 5નો આપણે ડાયરેક્ટ 5 વડે જ ભાગ ચાલશે તો 5 એકા 5 અને અહીંયા 5 એકા 5 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કેટલા થાય મિત્રો 20 તો 20 જે છે બીજી સંખ્યાનો લસાઅ એટલે કે અહીંયા 20 આવે બરોબર। ચલો આગળ વધીએ 6 અને 18 માટે તો એ રીતે 2 તરી 6 2 9 18 3 વડે ભાગ ચાલશે 3 એકા 3 અને 3 તરી 9 થશે 1 અને 3 તો શું થશે 3 1 ને 1 એમના એમ જ રહેશે 3 એકા 3 તો અહીંયા 2 ગુણ્યા 3 કેટલા થાય મિત્રો 18 આવશે। ચલો આગળ વધીએ સી 12 અને 48 નો લસાઅ શોધવાનો થાય મિત્રો તો જો 2 છંગ 12 2 12 24 થશે ઓકે 2 તરી 6 અને 12 દુ 24 થશે અહીંયા 3 નો ભાગ નહીં ચાલે 3 એમને એમ રહેશે 2 છંગ 12 થશે હજી પણ 3 એમને એમ જ રહેશે તો 3 દુ ને 6 થશે મિત્રો તો હવે 3 વડે ભાગ ચાલશે તો 3 એકા 3 3 એકા 3 તો આમ એનો લસાઅ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થશે એનો જવાબ કેટલો આવશે 48 આવશે મિત્રો। ચલો આગળ વધીએ 9 અને 45 નો તો શું થશે તો 9 અને 45 2 વડે ભાગ ચાલશે નહીં એટલે 3 વડે લઈએ 3 તરી 9 અને 3 એટલે 15 તરી 45 થશે તો 3 એકા 3 અને 3 પંજુ 15 થશે હવે ડાયરેક્ટ 5 વડે ભાગ ચાલશે તો કે 5 એકા 5 તો આમ એનો લસાઅ 3 ગુણ્યા 5 એટલે કેટલો થશે મિત્રો 45 થશે। થેન્ક યુ।